शहर में चुनावी प्रचार की धूम है और जगह जगह इसी तरीके की रैली निकल रही है। वडोदरा के वार्ड नंबर 18 में जो प्रत्याशी है भारतीय जनता पार्टी के, वो एक भव्य रैली के साथ निकले हैं। वडोदरा के वडसर इलाके में वार्ड नंबर 18 के चारों भारतीय जनता पार्टी के प्रत्याशी केतन पटेल, चेतन परमार, माधवी गायकवाड़ और दीपा पंचाल जो है, स्वागत हो रहा है। लोग कुमकुम तिलक कर उन्हें विजय के आशीर्वाद दे रहे हैं। समर्थकों के बड़े से हुजूम के साथ डोर टू डोर प्रचार वार्ड नंबर 18 में करते हुए भारतीय जनता पार्टी के प्रत्याशी। वडोदरा में चुनावी प्रचार की धूम है और सिर्फ 7 दिन बचे हैं। अगले रविवार को वडोदरा वोट करना है और वोट अपील लोगों से लगातार हो रही है। वडोदरा के वार्ड नंबर 18 में खड़ी हूं, जहां से भारतीय जनता पार्टी के प्रत्याशी केतन पटेल, माधवी गायकवाड़, दीपा पंचाल और चेतन परमार दावेदारी कर रहे हैं। चारों प्रत्याशी को आप अपनी फ्रेम में देख रहे हैं। लगातार केतन भाई का प्रचार चल रहा है और आज एक भव्य रैली का भी आयोजन किया गया है। केतन भाई, भव्य रैली रोज लोकोની વચ્ચે જઈ રહ્યા છો, શું કહેશો? આજે વડસર એટલે વોર્ડ નંબર 18 ના વડસર વિસ્તારમાં આજે ડોર ટુ ડોર દરેક ઘરમાં જઈને લોકોના આશીર્વાદ લેવા નીકળી રહ્યા છો। કાર્યકર્તા મિત્રોને, મારા અંગત મિત્રોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। દરેક ઘરમાંથી સારા આશીર્વાદ મળે છે। જે કામો કર્યા હતા ગયા 5 વર્ષના, એનો આધારે જ અમે વોટ માગવા નીકળ્યા છે અને જે રીતે ઘરે ઘરેથી આશીર્વાદ મળે છે, લાગે છે ચારે ચાર કમળ ખીલશે। કેતનભાઈ, 76 માંથી ફક્ત 16 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે અને એમાં તમારું નામ છે અને વગર કોઈ વિવાદે 5 વર્ષ અને એની આગળના બધા આટલા વર્ષો તમે કામ કર્યું છે અને પાર્ટીએ તમને રિપીટ કર્યા છે, શું કહેવા માંગશો? ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું। કોઈ પણ વિવાદોમાં ફરી પણ નહીં આવું, એ પણ મને વિશ્વાસ છે। કામ કરવી એ અમારી ફરજ છે। જે રીતે લોકોએ ચૂંટીને અમને લાવ્યા છે, મત આપ્યા છે, મતના આધારે અમે કામ કરવું એ પણ અમારી ફરજ છે અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। ये इलाका वो इलाका है, जैसे ही विश्वामित्री का जल स्तर बढ़ता है वडसर में पानी भर जाता है और केतन भाई को हमेशा आपने देखा है लोगों के बीच जाकर उन्हें हमेशा राहत पहुंचाते हुए। बेन, आ वखते पहली बार दावेदारी કરી રહ્યા છો આ વોર્ડથી, શું કહેશો? કંઈ નહીં, લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકોમાં આનંદ ઉત્સાહ જોવા મળે છે। કેવો પ્રેમ મળી રહ્યો છે? લોકો કેવી રીતે આવકાર આપી રહ્યા છે અને કેવી રીતે સમર્થન આપી રહ્યા છે તમને? બહુ સરસ રીતે આવકાર આપી રહ્યા છે। તમે શું કહેશો? વોર્ડ નંબર 18ની જનતાને શું અપીલ કરવા માંગશો? ભારતીય જનતા પાર્ટી પાસે જ છે ચારો સીટ આમ તો, અને કેતનભાઈએ ખૂબ કામ પણ કર્યું છે, શું કહેવા માંગશો વોર્ડની જનતાને? વોર્ડની જનતાને એ જ કહેવા માગું છું કે કેતનભાઈની સાથે એના સંગઠનની ટીમમાં પણ હું જોડાયેલી હતી, એટલે કેતનભાઈનું કામ જોયું છે, એટલે સરસ રીતે એમણે પણ કામ કર્યું છે। જે બાકી કામો છે એ પણ ચાલી રહ્યા છે અને જે થવાનું બાકી છે એ બધું આગળ વ્યવસ્થિત કરવામાં આવશે, એટલે સારું થઈ જશે। ચેતનભાઈ, તમને પણ આ વખતે વોર્ડ નંબર 18માં મોકો મળ્યો છે, શું કામો આવનારા 5 વર્ષમાં કરવાની યોજના બનાવી છે? ઘણા ખરા કામો કેતનભાઈએ કરી નાખ્યા છે। 80-90% જે પાણીના પ્રોબ્લેમથી લઈને ડ્રેનેજના પ્રોબ્લેમથી લઈને સારા એવા કામો કક્કુભાઈએ કરી દીધા છે। અમે પણ ખરા થવાનો મોકો લઈશું પબ્લિક સામે।
चलिए वार्ड नंबर 18 के भारतीय जनता पार्टी के प्रत्याशियों को फिर एक बार देख लीजिए। केतन पटेल, माधवी गायकवाड़, गीता पंचाल और साथ ही चेतन परमार।